છે। યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 51 શક્તિપીઠ મહોત્સવ દરમિયાન અકસ્માત જેવી સ્થિતિ ખાળવા મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં અંબાજીના ગબ્બર સર્કલ ખાતે રોંગ સાઈડથી આવી રહેલ બાઇક ચાલક કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનો કોલ અપાયો હતો, જેમાં 108 અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા। 108 એમ્બ્યુલન્સ ગુજરાતના જનરલ મેનેજરે આ બાબતે પૂછતા જણાવ્યું હતું કે શક્તિપીઠ મહોત્સવ દરમિયાન અકસ્માતની સ્થિતિ સર્જાય ત્યારે તંત્ર કેટલું સજ્જ છે તે જાણવા પ્રાંત અધિકારી દાતા તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજવામાં આવી હતી। આ ઉપરાંત ચાલુ રોપવે અટકી પડે ને કોઈ યાત્રિક ફસાઈ જાય ત્યારે તેને કેવી રીતે રેસ્ક્યુ કરીને નીચે ઉતારવો તેને લઈને મોકડ્રીલ યોજી સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતર્ક હોવાનો અહેસાસ કર્યો હતો। इमरजेंसी सेवाओं जेवी कि 108 इमरजेंसी सेवा, पोलीस डिपार्टमेंट, डिजास्टर डिपार्टमेंट, फायर ब्रिगेड તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ ઘટના ન બને એ માટે હવે તાત્કાલિક ઘટનામાં કેવો પ્રતિસાદ આપવો એ માટેની આ મોકડ્રીલનું આયોજન કરી રહ્યું। એક જગ્યાએ રીંછ જેવું પ્રતિબિંબ દેખાતા દર્શનાર્થીઓમાં ભાગદોડ મચી અને પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી અને ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવ્યા હતા। આ એક સંપૂર્ણપણે મોકડ્રીલ જાહેર કરવામાં આવેલી હતી। માનનીય કલેક્ટર સાહેબ અને મદદનીશ કલેક્ટર શ્રી દાતાની માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। दूसरा धीमे धीमे नीचे पानी है तो अगर छूट भी गए तो पानी के बेस पे रुक जाएगा, पर इधर से कौन है, इधर किसी को लगा तो कोई भी टाइट पकड़ूंगा, पर वो एक लेवल पे 10 पे जाके जाके नीचे जमीन पे होगा। अगर वो नेट बांधे धीरे जाने दो, कल पे धीरे धीरे અત્યારે જે અકસ્માતની ઘટના બની તેમાં 2 લોકોને વાગેલું છે, જેમાં એક બાઇક સવાર રોંગ સાઈડ આવી રહ્યો હતો અને કાર સાથે અથડાયો હતો। આ દરમિયાન બાઇક સવારને પણ ગંભીર ઈજા થઈ છે અને કાર ચાલકને પણ ઈજા થઈ છે।
આ દરેકને આપણે હોસ્પિટલ શિફ્ટ કર્યા છે, પરંતુ ખરેખર આ એક અકસ્માત નહોતો, પરંતુ એક મોકડ્રીલ હતી. અને આ મોકડ્રીલનું આયોજન 51 શક્તિપીઠના ઉત્સવને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબના આદેશ અનુસાર તેમજ મદદનીશ કલેક્ટર દાતા સાહેબના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ દરમિયાન આવી કોઈ અકસ્માત આ ઉત્સવ દરમિયાન ના બને તે માટે ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 ઇમરજન્સી સેવા, પોલીસ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, ફાયર બ્રિગેડ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ ઘટના ન બને એ માટે હવે તાત્કાલિક ઘટનામાં કેવો પ્રતિસાદ આપવો એ માટેની આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. તો આથી હું દરેક આપના આવનારા દર્શનાર્થી તેમજ જનતાને મારી અપીલ છે કે જ્યારે પણ આ ઉત્સવ દરમિયાન આપ આવો ત્યારે આપના વાહન દરમિયાન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો, જેથી આપણે અકસ્માત ટાળી શકીએ અને કોઈને આપણે અકસ્માત નિવારવાના પ્રયત્નો કરી. ખાસ કરીને વાહન ચલાવતી વખતે રોંગ સાઈડ ના આવવું અને પોતાના રોડ ઉપર જ વાહન. એક જગ્યાએ રીંછ જેવું પ્રતિબિંબ દેખાતા દર્શનાર્થીઓમાં ભાગદોડ મચી અને પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી અને ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવ્યા હતા. આ એક સંપૂર્ણપણે મોકડ્રીલ જાહેર કરવામાં આવેલી હતી. માનનીય કલેક્ટર સાહેબ અને મદદનીશ કલેક્ટર શ્રી દાતાની માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું અને કોઈ ઘટના બનેલ નથી.